દિવ્ય રથનું પરિભ્રમણ સાથે ઠેર ઠેર સ્વાગત કરાયું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યોના પ્રચારાર્થે નીકળેલ રથ આજે ડીસા શહેરના રાજમાર્ગો પર ફરતા ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને 22 જેટલી યોજનાઓ દ્વારા લોક કલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલ માં ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવં પ્રમુખ આરબી પટેલના માર્ગદર્શન હેઠળ જગત જનની મા ઉમિયાના દિવ્ય રથનું ગુજરાતના 21 જિલ્લાઓ બાદ આજે 22મા જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહેલ છે, જેમાં આજરોજ ડીસા મુકામે મા ઉમિયાના દિવ્ય રથ અને માતાજીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાતે ગાતે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા। દિવ્ય રથનું ભારત વિકાસ પરિષદ, શ્વેતાંબર જૈન સમાજ, ડીસા નગરપાલિકા, ઠક્કર સમાજ, કેમિસ્ટ એસોસિએશન, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, મગનલાલ માળી, અમૃતભાઈ દવે, પૂર્વ ધારાસભ્યો શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ સહ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ સહિત ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું, તેમજ વિવિધ જગ્યાએ છાસ, ઠંડા પીણા સહિતના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા અમદાવાદથી કેન્દ્રીય સંગઠનના કો ચેરમેન પ્રવીણભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ અને 108 મહામંત્રી બ્રિજેશભાઈ પટેલે હાજરી આપી। ડીસામાં યાત્રાનું સંચાલન સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભરત પટેલ, ગૌરાંગ પટેલ, નિકુંજ પટેલ, જતીન પટેલ, કાંતિભાઈ પટેલ, રાકેશ પટેલ, રમેશભાઈ પટેલ સહિત યુવા પાટીદાર મિત્ર અને સમાજના વડીલ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના મહામંત્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચા ઉમિયામાના મંદિર સાથે 22 જેટલી યોજનાઓ દ્વારા પાટીદાર સહિત અન્ય દરેક સમાજમાં કોઈપણ પરિસ્થિતિમાં સંસ્થા મદદ કરી શકે તેના પ્રચાર અર્થે દિવ્ય રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે। ડીસા શહેરમાં ઉમિયા માતાજીના રથનું વોર્ડ નંબર 8ના સદસ્ય પિંકેશભાઈ દોશીની ઓફિસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભક્તજનો માટે ઠંડી મસાલેદાર છાસના વિતરણ કરવામાં આવ્યું, જેમાં પાણી પુરવઠા ચેરમેન અને વોર્ડ નંબર 8ના સદસ્ય પિંકેશભાઈ દોશી તરફથી છાસના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો। છાસ વિતરણ કેમ્પમાં સંગીતાબેન દવે, પ્રકાશભાઈ દવે, ભરતભાઈ નાઈ, ચકાભાઈ શાહ, દેવુભાઈ માળી, પ્રશાંતભાઈ ભાટી, દીપક ભીમાણી, રવિભાઈ ઠાકોર, પ્રશાંતભાઈ માળી, ધવલભાઈ કેલા, એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી, બાબુભાઈ રાઠોડ, મગનભાઈ રાયકા, નટુભાઈ હેરુવાલા સહિત જૈન સમાજના અગ્રણીઓ અને વોર્ડ નંબર 8ના યુવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી ઉમિયા માતાજીના રથનું પિંકેશભાઈ દોશીની ઓફિસ પાસે રિસાલા વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં ઉમિયા માતાનું મંદિર અમદાવાદ વૈષ્ણોદેવી પાસે બની રહ્યું છે। એ આ મંદિર ભવ્યથી ભવ્ય એટલે વિશ્વ કક્ષાનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે। એ માટેનો ઉમિયા માતાનો રથ ગુજરાતની અંદર ફરવાનો છે, એટલે કે પરિભ્રમણ કરવાનો છે। એ અનુસંધાને બનાસકાંઠાની અંદર 12 દિવસ પરિભ્રમણ કરવાનો છે। આજે માં ઉમિયા માતાનો રથ ડીસા ખાતે આવ્યો છે અને પાટીદારો દ્વારા એનું ખૂબ જ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજે પાટીદાર સમાજ દ્વારા આખા ડીસાની અંદર માં ઉમિયા માતાનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે। બધા જ પાટીદારો રંગે ચંગે અને એનું સ્વાગત અને માં ઉમિયા માતાના ગરબા ગાતા ગાતા આજે ડીસામાં પરિભ્રમણ કરી રહ્યા છે। એ માટે હું પાટીદાર સમાજનો આભાર માનું છું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।